હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ લચકા ગુવારના શાકની રેસિપી। આ શાક એટલું ટેસ્ટી બને છે કે બધા આંગળીઓ ચાટી જાય છે અને હોટલ જેવું ક્રીમી અને પરફેક્ટ મસાલા સાથે આ શાક બનાવશું। તો રેસિપી સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં અહીંયા મેં 500 ગ્રામ જેટલા જે ગુવાર આવે છે એને આ રીતે સમારી નાખ્યો છે। તમે નાનો કે મોટો કોઈ પણ રીતે સમારી શકો છો। ત્યાર પછી અહીંયા કુકર લઈ લેવાનું છે। તેની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું એડ કરવાનું છે અને 1 ચમચી અજમો જરૂરથી એડ કરજો। ગુવારના શાકમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। 1/4 ચમચી હિંગ એડ કરવાની છે અને 1/4 ચમચી હળદર એડ કરીને બધું જ બરાબર સાંતળી લેવાનું છે। બધું બરાબર સતળાઈ જાય એટલે તેની અંદર આપણે ગુવાર એડ કરી દેવાનો છે। ગુવારને આપણે 4 થી 5 મિનિટ માટે આ જ રીતે સાંતળવાનું છે। ફ્રેન્ડ્સ, જ્યારે આપણે આ રીતે ગુવારને સાંતળીએ છીએ ત્યારે તેની ઉપર તેલનું કોટિંગ થાય છે અને ખૂબ જ સારો એવો ગુવાર બનીને રેડી થાય છે। તો અહીંયા હવે ગુવાર સતળાઈ ગયો છે તો તેની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને કુકરનું ઢક્કન બંધ કરીને 1 વિસલ ફાસ્ટ ફ્લેમ પર અને 2 વિસલ ધીમા ફ્લેમ પર બોલાવી દેવાની છે। ત્યાર સુધીમાં આપણો ગુવાર એકદમ પરફેક્ટ ચડી જશે। ત્યાર સુધીમાં અહીંયા બીજી તૈયારીઓ કરવાની છે। તો અહીંયા ખાંડની દસ્તો લઈ લેવાનો છે। તેની અંદર 7 થી 8 લસણની કળીઓ લઈ લેવાની છે અને તેની અંદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે। અહીંયા આપણે જે કાઠિયાવાડી લસણની ચટણી બનાવે છે એ ચટણી રેડી કરીએ છીએ। તો અહીંયા ચટણી બનીને રેડી થઈ ગઈ છે। હવે આ ચટણીને આપણે એક વાટકીમાં લઈ લેવાની છે। તેની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે, 1 ચમચી મીઠું એડ કરવાનું છે, 1 ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે, 1/4 ચમચી જેટલી હળદર એડ કરવાની છે, 1 ચમચી કિચન કિંગ મસાલો એડ કરવાનો છે। કિચન કિંગ મસાલો નહીં હોય તો તમે ગરમ મસાલો એડ કરી શકો છો, પણ કિચન કિંગ મસાલાથી ગુવારનું જે શાક આપણે બનાવવાનું છે એ ખૂબ જ ટેસ્ટી બનશે। થોડુંક પાણી એડ કરીને તેની આ રીતની કન્સિસ્ટન્સી બનાવીને રેડી કરી દેવાની છે। હમણાં તેને સાઈડ પર મૂકીએ। મિક્સર જાર લઈ લેવાનું છે। તેની અંદર 4 ચમચી જેટલા શેંગદાણા એડ કરવાના છે, 4 ચમચી તલ એડ કરવાના છે અને તેને ચાલુ બંધ કરીને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે, જેથી તેનો એકદમ ભૂકો નહીં થઈ જાય, થોડો અધકચરો ભૂકો રહે। આ રીતનો અધકચરો ભૂકો કરીને રેડી કરવાનો છે। આ બધી જ તૈયારીઓ આપણે પહેલેથી કરી દેવાની છે। આ બાજુ આપણો ગુવાર પણ થઈ ગયો છે તો એકવાર આપણે ખોલીને ચેક કરી લેશું। 2 આંગળી વચ્ચે જોઈએ છે તો ગુવાર એકદમ ઇઝીલી તૂટી જાય છે, મેશ થઈ જાય છે। હવે અહીંયા પેણી લઈ લેવાની છે। તેની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે, 1/4 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, 2 ચમચી બેસન એડ કરવાનું છે। બેસન એડ કરવાથી આપણું જે ગ્રેવી છે, ગુવારના શાકની અંદર જે ગ્રેવી થાય છે એ એકદમ ક્રીમી બને છે અને થીક બને છે। હવે આપણે બેસનને સાંતળી લેવાનું છે। બેસન સતળાઈ જાય એટલે તેની અંદર આપણે જે મસાલાનું મિશ્રણ કર્યું હતું એ મિશ્રણ એડ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, તમે મસાલા અંદર પણ એડ કરી શકો છો, પણ જ્યારે તમે આ રીતે મસાલા એડ કરો છો પાણીની અંદર એડ કરીને ત્યારે મસાલા ખીલે છે, ફૂલી જાય છે, પહેલાં કરતાં ફૂલી જાય છે અને તેનો કલર પણ ખૂબ જ સારો એવો આવે છે। મસાલાને સાંતળી લેવાનું છે। તેલ છૂટું પડે ત્યાર સુધી આપણે સાંતળી લેવાનું છે। બધું જ બરાબર એક વખત મિક્સ કરી લેશું। ત્યાર પછી તેની અંદર શેંગદાણા અને તલનો ભૂકો એડ કરી દેવાનો છે। તેને પણ આપણે એક વખત મિક્સ કરી દેવાનું છે અને તેની અંદર થોડુંક હલકું પાણી એડ કરવાનું છે, અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। બધું બરાબર મિક્સ થઈ જાય પછી તેની અંદર તેલ છૂટું પડે ત્યાર સુધી આપણે તેને સાંતળી લેવાનું છે। અહીંયા તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ કાં તો ધીમી કરી દેવાની છે કાં તો ઓફ કરી દેવાની છે। ત્યાર પછી આપણે દહીં એડ કરવાનું છે। 1 કપ જેટલું દહીં લેવાનું છે, ફ્રેશ દહીં લેવાનું છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને સતત તેને હલાવતા રહેવાનું છે, કેમ કે દહીં ફાટવાના ચાન્સીસ રહે છે। અહીંયા ગેસની ફ્લેમ ઓન કરી દેવાની છે અને તેલ છૂટું પડે ત્યાર સુધી આપણે તેને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે। હવે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ એડ કરવાની છે। ખાંડની જગ્યાએ તમે ગોળ પણ એડ કરી શકો છો। બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી તેની અંદર ગુવાર એડ કરી દેવાનો છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને રેસિપી ગમતી હોય તો રેસિપીને લાઇક અને શેર જરૂરથી કરજો।
5 મિનિટ માટે આપણે ઢક્કન બંધ કરીને કૂક કરવાનું છે. 5 મિનિટ પછી તમે ખોલીને જુઓ છો તો તેલ પણ છૂટું પડી ગયું છે. ઉપરથી કોથમીર એડ કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું શાક બનીને રેડી થયું છે. તો જે લોકોને ગુવાર નહીં ભાવતો હોય તે લોકોને પણ આ ગુવાર ભાવશે. નાનાથી લઈને મોટા બધાને જ આ ગુવાર ભાવશે. લચકો ગુવારનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેને તમે ડિનરમાં, લંચમાં ગમે ત્યારે પણ બનાવી શકો છો અને તેને રોટલી, ભાખરી, પરાઠા સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.